નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગણિતનું જે પ્રથમ ચેપ્ટર છે વાસ્તવિક સંખ્યાઓ તે જોવાનું છે. આમ તો આપણે ત્રીજું ચેપ્ટર જોતા હતા એટલે કે ભણતા હતા, પણ આપણને એકમ કસોટી જે ગુજરાત સરકાર દ્વારા લેવાની છે એની અંદર પ્રથમ ચેપ્ટર અને 15મું એટલે કે સંભાવના છે. તો સંભાવના આપણે ચાલી ગયું છે એટલે હવે પ્રથમ ચેપ્ટર આપણે ચલાવીએ છીએ. તો વાસ્તવિક સંખ્યાઓ, વાસ્તવિક સંખ્યા જેના માટે સંકેત છે આર, રિયલ નંબર ઇંગ્લિશમાં કહેવાય છે વાસ્તવિક સંખ્યાઓ. હવે વાસ્તવિક સંખ્યા એટલે શું? આમ તો આપણે આગળના ધોરણોમાં આવી ગયું છે. તો એવી સંખ્યા જે ખરેખર સંખ્યા છે, વાસ્તવિક સંખ્યા એટલે ખરેખર જે સંખ્યા છે. જેમ કે આપણે ઘણી વખત એક્સ, વાય, એ, બી, એમ, એન આવા જે વાપરીએ છીએ, જે આપણે ચલ છે, તો એ ચલ ખરેખર સંખ્યા નથી, પણ 1, 2, -1, 0, √2, √3, 2/5 આ બધી સંખ્યા છે એ વાસ્તવિક સંખ્યાઓ છે. તો પ્રાસ્તાવિક જોઈ લઈએ કે ધોરણ 9માં તમે વાસ્તવિક સંખ્યાઓની દુનિયામાં ડોક્યું કર્યું એટલે કે એનો ઉપર છેલ્લો ખ્યાલ તમે મેળવેલો છે અને તમને અસમય સંખ્યાઓ મળી. આપણે અસમય સંખ્યા જેનું પૂરું વર્ગમૂળ ન નીકળતું હોય એ એટલે કે √2, √3, √5 આવી સંખ્યાઓ, પાઈ પણ અસમય સંખ્યા હતી. આ પ્રકરણમાં આપણે વાસ્તવિક સંખ્યાઓની ચર્ચા ચાલુ રાખીશું. એટલે કે 9માં આપણે જે ભણ્યા હતા એનાથી આગળ આપણે વિભાગ 1.2 અને 1.3માં ધન પૂર્ણાંકોના ખૂબ જ અગત્યના ગુણધર્મો, યુક્લિડની ભાગ પ્રવિધિ અને અંકગણિતના મૂળભૂત પ્રમેયથી પ્રારંભ કરીશું. હવે પહેલા યુક્લિડની ભાગ પ્રવિધિ. તો યુક્લિડની ભાગ પ્રવિધિ નામ જ દર્શાવે છે કે તેને પૂર્ણાંકોની વિભાજ્યતા સાથે કંઈક સંબંધ છે. ભાગ પાડવો, વિભાજ્યતા એટલે ભાગ પાડવાના છે, પૂર્ણાંકોના વિભાજન કરવાનું, વિભાજ્યતા એટલે વિભાજન. તો યુક્લિડની ભાગ પ્રવિધિ, ભાગ નામ છે એનો મતલબ વિભાજન હશે. અહીંયા સરળ ભાષામાં કહીએ તો કોઈ પણ ધન પૂર્ણાંક એ, અહીંયા એને આપણે પૂર્ણાંક સંખ્યા ગણવાની છે અને ધન. તો ધારો કે કોઈ પણ ધન પૂર્ણાંક એને બીજા કોઈ ધન પૂર્ણાંક બી વડે ભાગવામાં આવે તો અનઋણ શેષ આર વધે અને તે બી કરતા નાની હોય. આ અતિ મહત્વની વાત યાદ રાખજો કે આપણે કોઈ પણ ધન પૂર્ણાંકને બીજી કોઈ ધન સંખ્યા વડે ભાગીએ તો આપણને શેષ અનઋણ આર વધે. અનઋણ શેષ એટલે કે ઋણ ન હોય તેવી શેષ. હંમેશા યાદ રાખજો, અનઋણ એટલે ઋણ ન હોય તેવી શેષ આર વધે. અને આર ની કિંમત કેવી હોય શેષની? તો કે હંમેશા બી કરતા નાની. બી એટલે ભાજક. અહીંયા બી છે એ ભાજક છે. આ એ છે એ ભાજ્ય છે, એ છે એ ભાજ્ય છે અને બી છે ને એ ભાજક છે. બરાબર યાદ રાખજો, આ ભાજક છે. તો હંમેશા શેષ ભાજક કરતા નાની હોય. આપણે ઉદાહરણ જોઈ લઈએ. માની લ્યો કે અહીંયા 37 છે, એને આપણે 5 વડે ભાગીએ તો 5 × 35, શેષ વધશે 2. તો હંમેશા શેષ છે અનઋણ એટલે ધન છે અને ભાજક એટલે કે 5 કરતા નાની છે. તો કે હા, હંમેશા આ વાત યાદ રાખજો, શેષ અનઋણ હોય એટલે શૂન્ય હોઈ શકે અથવા ધન હોય પણ ક્યારેય ઋણ ન હોય. અને બીજી વાત કે શેષ હંમેશા ભાજક કરતા નાની હોય. જો શેષ ભાજક કરતા મોટી હોય તો ભાગ હજુ ચાલે, એટલે કે ભાગાકાર આગળ થઈ શકે. પણ અહીં જો શેષ ભાજક કરતા નાની હોય તો જ એને શેષ કહેવાય, કારણ કે શેષ એટલે વધેલું, બચેલું. શેષનો મતલબ જ વધેલું અથવા બચેલું છે. તમારામાંથી મોટા ભાગના અભ્યાસાર્થી એટલે કે અભ્યાસ કરનારા કદાચ ભાગાકારને સ્વાભાવિક લાંબી પ્રક્રિયા તરીકે ઓળખતા હશે. એટલે કે આપણે ભાગાકારને લાંબી પ્રક્રિયા તરીકે અત્યાર સુધીમાં જોયું હશે કે ભાગાકાર એટલે મોટી પ્રક્રિયા. જોકે આ પરિણામ ખૂબ જ સરળતાથી દર્શાવી અને સમજી શકાય, છતાં પૂર્ણાંકોની વિભાજ્યતાના ગુણધર્મો સંબંધી તેના ઘણા બધા ઉપયોગો છે. એટલે અહીંયા આપણે ભાગાકારનો ઉપયોગ કરી અને ઘણી બધી બાબતોને સમજી શકશું.
આપણે એમાંના કેટલાકને સમજીશું અને તેનો ઉપયોગ મુખ્યત્વે બે ધન પૂર્ણાંકો ગુસ્સા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ HCF અથવા GCD શોધવા માટે કરીશું. હાઈએસ્ટ કોમન ફેક્ટર કહેવાય છે અથવા તો જનરલ કોમન ડિવિઝર. પણ આપણે ગુરુત્તમ, આપણે ગુજરાતીમાં જ યાદ રાખવાનું છે, ઇંગ્લિશ વાળા માટે છે. ગુસ્સા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ. ગુરુત્તમ એટલે મોટામાં મોટો, સામાન્ય એટલે કે મોટે ભાગે બંનેમાં હોય, અને અવયવ ગુરુત્તમ સામાન્ય અવયવ. હવે આની આપણે થોડીક પહેલા સમજણ મેળવી લઈએ, પછી બીજી વાત કરીએ. આપણે ગુસ્સા કેવી રીતે શોધવો એ હજી નથી જોવું, પણ આપણે ગુસ્સા શું છે એ જોવાનું છે. તો હું તમને એક ઉદાહરણ આપું અહીંયા કે ગુસ્સા શું છે. એના માટે તો આપણે પહેલા એક સંખ્યા લઈએ છીએ, અહીંયા માની લો કે 12, અને બીજી સંખ્યા લઈએ છીએ આપણે 18. હવે 12 ના અવયવ એટલે તમને ખબર છે કે જે સંખ્યાઓનો ગુણાકાર 12 થાય તે બધી સંખ્યા 12 ના અવયવ કહેવાય. એવી રીતે જે સંખ્યાઓનો ગુણાકાર 18 થાય એ બધી સંખ્યાઓ 18 ના અવયવ કહેવાય. તો અહીંયા આપણે શરૂ કરીએ તો 12 એકુ 12, હું આગળ પાછળ લખું છું, પછી 2 છક 12, પછી 3 ચોક 12. તો એનો મતલબ 1 2 3 4 6 અને 12 આ 12 ના અવયવ છે. બરાબર યાદ રાખજો, અવયવ હંમેશા અવયવ સંખ્યા જેટલા કે એનાથી નાના હોય. અવયવ હંમેશા સંખ્યા જેટલા અથવા એનાથી નાના હોય. આ ખાસ યાદ રાખવાનું છે. અવયવ અને અવયવી, હું અત્યારે અવયવી વિશે નથી સમજાવતો, એ આગળ આવશે લસાઅમાં ત્યારે. પણ ગુસ્સા એટલે કે અવયવનો મતલબ છે જે તે સંખ્યાના અવયવ તેના જેવડા અથવા તેનાથી નાના હોય. માટે જ 12 ના અવયવ 12 અથવા 12 થી નાના 6 4 3 2 ને 1 છે. એવી રીતે 18 એકુ 18, 2 નવા 18, 3 છક 18. તો આ બધા 18 ના અવયવ છે, કારણ કે આ બધાનો ગુણાકાર 18 થાય છે. જુઓ 18 એકા 18, 2 નવા 18, 3 છક 18. તો જે સંખ્યાઓનો ગુણાકાર 18 થતો હોય તે 18 ના અવયવ હોય. હવે આપણે ગુસ્સા વિશે વિચારવાનું છે. ગુસ્સા ગુરુત્તમ એટલે મોટામાં મોટો, સામાન્ય અવયવ. પહેલા તો આપણે એ ચેક કરી લઈએ કે આમાં સામાન્ય એટલે કે બંનેમાં હોય એવા કેટલા અવયવ છે. તો કે પહેલા તો 1 બંનેમાં દેખાય છે, 2 પણ દેખાય છે, 3 પણ દેખાય છે, અને 6 પણ દેખાય છે. આટલા અવયવ બંનેમાં છે એને સામાન્ય કહેવાય. હવે તો ગુસ્સા શું થશે? તો કે ગુસ્સા થશે 6. કેમ? તો કે ગુરુત્તમ એટલે મોટામાં મોટો લેવાનો છે. તો આ બંનેમાં જે સામાન્ય એટલે કે કોમન અવયવ છે એમાં મોટું કોણ? તો કે 6. માટે ગુસ્સા આવશે 6. તો આ રીતે ગુસ્સા આપણે શોધવાની વાત નથી, આ સમજવા માટે છે. શોધવાની રીત આપણે પછી જોઈશું. પણ ગુસ્સા એટલે આ વસ્તુ કે અહીંયા સામાન્ય અવયવ તો ઘણા બધા છે, સામાન્ય અવયવ તો 4 છે, પણ ગુસ્સા આપણે કોને ગણવાનો? તો કે એમાં સૌથી મોટી સંખ્યા હોય એને. એટલા માટે તો ગુરુત્તમ સામાન્ય અવયવ. ગુરુત્તમ એટલે મોટામાં મોટી સંખ્યા. અને અવયવ ઈ ખાસ યાદ રાખજો, સામાન્ય અવયવ. અવયવ હંમેશા સંખ્યા કરતા નાનો હોય. તો બસ આ ગુસ્સા છે. બાકી આગળ આપણે જોઈ લઈએ. અન્ય પાસામાં અંકગણિતના મૂળભૂત પ્રમેયમાં ધન પૂર્ણાંકોના ગુણાકારની વાત આવે છે. એટલે એક તો આપણે ગુસ્સા જોવાનું છે, બીજું અંકગણિતનું મૂળભૂત પ્રમેય જોવાનું છે. એની અંદર ધન પૂર્ણાંકોના ગુણાકારની વાત આવે છે. તમે જાણો છો કે દરેક વિભાજ્ય પૂર્ણાંકને અવિભાજ્ય પૂર્ણાંકોના ગુણાકાર તરીકે અનન્ય રીતે દર્શાવી શકાય. બરાબર જોજો,
વિભાજ્ય પૂર્ણાંક એટલે જેના ભાગ પડી શકે એમ છે એને વિભાજ્ય પૂર્ણાંક કહેવાય, અને અવિભાજ્ય પૂર્ણાંક એટલે કે જેના ભાગ ન પડતા હોય એવા અવિભાજ્ય પૂર્ણાંકો કહેવાય. તો વિભાજ્ય પૂર્ણાંકને અવિભાજ્ય પૂર્ણાંકોના ગુણાકાર તરીકે અનન્ય રીતે દર્શાવી શકાય. આ અગત્યનો ગુણધર્મ એ અંકગણિતનું મૂળભૂત પ્રમેય છે. આપણે વાત કરી લઈએ એ શું છે. પેલા આપણે અવિભાજ્ય પૂર્ણાંકોની વાત કરશું. 2 જેના ભાગ ન પડે, કારણ કે 2 એકા 2 એના સિવાય ભાગ ન પડે. 3, 5, 7, 11, 9 નહીં આવે, કારણ કે 9 ના ભાગ પડે. 3 તેરી 9, 13, આ બધા. 15 નહીં આવે પાછા, કારણ કે 15 ના 2 ભાગ પડે. 3 5 15. તો જેના ભાગ નથી પડતા એવી સંખ્યા કે એવા પૂર્ણાંકોને અવિભાજ્ય પૂર્ણાંક કહેવાય. હવે આપણે વિભાજ્ય પૂર્ણાંકોની વાત કરીએ. માની લો કે 4. તો 4 છે વિભાજ્ય છે, કારણ કે એના ભાગ પડે છે 2 ગુણ્યા 2. બરાબર જોજો. તો આ અવિભાજ્ય પૂર્ણાંકો સ્વરૂપે આપણે એને દર્શાવ્યું છે, અને અનન્ય એટલે એક અને માત્ર એક રીતે જ દર્શાવી શકીએ. હવે 4 ને તમે બીજા કોઈ આમાંથી બીજી કોઈ સંખ્યા લઈને દર્શાવો તો ન દર્શાવી શકાય. 4 ને બીજા કોઈ અવિભાજ્ય સંખ્યા વડે દર્શાવી શકાય નહીં, એટલે કે એક જ રીત દર્શાવવાની છે. એવી જ રીતે 6 એટલે 2 તેરી, આના સિવાય દર્શાવી દો 6 એટલે, તો ન દર્શાવી શકો તમે. બરાબર જોજો, 6 ને બીજી કોઈ રીતે દર્શાવી શકાય નહીં. હવે 9 એટલે 3 તેરી. હવે એક વાત આપણે 12 ની કરી લઈએ. તો 12 માં આપણે અવિભાજ્ય પૂર્ણાંકની વાત કરીએ તો 2 દુ 4 અને 4 તેરી 12. લ્યો, હવે 12 ને તમે આ 3 અંક સિવાય બીજા કોઈ અંકથી દર્શાવી દો. ઘણા લોકોને એવું થશે કે 12 એટલે તો 4 તેરી થાય, પણ એ નહીં ચાલે, કારણ કે 4 છે એ તો વિભાજ્ય છે. આપણે અવિભાજ્ય લેવાના છે. 12 ને અવિભાજ્ય અવયવની રીતે દર્શાવવાનું હોય તો આ એક જ રીત છે. આના સિવાય તમે બીજી કોઈ રીતે દર્શાવી ન શકો, માટે એને અનન્ય અવિભાજ્ય પૂર્ણાંકોનો ગુણાકાર કહેવાય છે. 12 ને 6 દુ 12 કે 4 તેરી 12, પણ 6 દુ 12 તરીકે દર્શાવો તો 6 છે એ વિભાજ્ય છે. વિભાજ્ય નથી લેવાના, આપણે અવિભાજ્ય સંખ્યાઓ લેવાની છે. તો અવિભાજ્ય સંખ્યા તરીકે તમે એક જ રીતે દર્શાવી શકો, બીજી કોઈ રીત નથી. આને કહેવાય છે અંકગણિતનું મૂળભૂત પ્રમેય. જેના દાખલા આગળ આવશે ત્યારે આપણે જોઈ લેશું. આ પરિણામ સરળતાથી દર્શાવી અને સમજાવી શકાય. આપણે અંકગણિતના મૂળભૂત પ્રમેયના 2 મુખ્ય વ્યવહારુ ઉપયોગ કરીશું. વ્યવહારુ ઉપયોગ એટલે જેનો આપણે વ્યવહારમાં ઉપયોગ કરતા હોઈએ, એટલે કે આપણી રોજબરોજની જિંદગીમાં પણ એનો ઉપયોગ આપણે કરતા હોય તો એને વ્યવહારુ ઉપયોગ કહેવાય છે. હવે તેના ગણિતના ક્ષેત્રમાં કેટલાક ખૂબ જ ઊંડા અને નોંધપાત્ર ઉપયોગો છે, એટલે કે વધુ ઉપયોગો પણ છે. તમે ધોરણ 9માં અભ્યાસ કર્યો છે કે √2, √3 અને √5 જેવી ઘણી બધી સંખ્યાઓને અસમય સાબિત કરવા આ પ્રમેય વપરાય છે. એટલે કે √2, √3, √5 જેવી અસમય સંખ્યાનો અભ્યાસ તમે કર્યો હતો. હવે આ સંખ્યાઓને આપણે અસમય છે એમ સાબિત કરવી હોય તો એના માટે અંકગણિતનું મૂળભૂત પ્રમેય વપરાય છે. બીજું, આ પ્રમેયનો ઉપયોગ સમય સંખ્યાઓ. હવે સમય સંખ્યા કોને કહેવાય એ પણ 9માં આવી ગયું હતું, થોડું ઘણું 8માં પણ હતું. તો P/Q, તો P/Q સ્વરૂપની સંખ્યા, ખાસ એમાં કૌંસની અંદર લખેલું કે Q બરાબર નથી 0, એટલે કે અંશ અને છેદ પ્રકારની કોઈ સંખ્યા હોય અને છેદની કિંમત 0 ન હોય, અંશની 0 હોય તો ચાલશે. એટલે કે માનો કે આપણે અહીંયા સંખ્યા દર્શાવીએ છીએ એ આવી છે, માની લો કે 5 એના છેદમાં 3, આ ચાલશે. માની લો કે 2 એના છેદમાં -7, આ પણ ચાલશે. પણ માની લે અહીંયા એક સંખ્યા આપણે લખીએ 8/0, તો આ સંખ્યા ન ચાલે, કારણ કે
કોઈ પણ સંખ્યાને 0 વડે ભાગીએ તો એનું પરિણામ શું મળે એ અવ્યાખ્યાયિત છે, એટલે કે હજી સુધી એનું પરિણામ શું આવે એ કોઈને ખબર નથી. અવ્યાખ્યાયિત મતલબ હજી શોધેલું નથી. તમે 0 ને કોઈ પણ સંખ્યા વડે ભાગો, માનો કે આમ લખો તો ચાલશે, આ સમય સંખ્યા છે, આ સમય છે, આ પણ સમય સંખ્યા છે, આ પણ સમય સંખ્યા છે, પણ આ સમય સંખ્યા નથી. કેમ કે 0 ને કોઈ પણ સંખ્યા વડે ભાગો તો 0 આવે, પણ કોઈ પણ સંખ્યાને 0 વડે ભાગી શકાય નહીં. શા માટે ન ભાગી શકાય? એનું કારણ છે કે તમે કોઈ પણને ભાગો ને તો જે સંખ્યા, માની લો કે હું 5 ને 3 વડે ભાગું, આ 5 ભાગ્યા 3 ઈ જ છે, તો 5 ને 3 વડે ભાગું તો 3 નો પાડો છે, પાડો એટલે ટેબલ, મતલબ કે આપણે જે કોષ્ટક કહીએ છીએ, એટલે કે 3 ના પાડા છે. 0 નો પાડો છે કે 0 એકા 0, 0 ગુણ્યા 2 એટલે પાછો 0, તો એ ના હાલે. મતલબ કે 0 નો પાડો નથી, માટે એના વડે કોઈ પણ સંખ્યાને ભાગી શકાય નહીં. માટે સમય સંખ્યામાં કોઈ દિવસ છેદની અંદર શૂન્ય આવશે નહીં. આ ધ્યાનમાં રાખજો. બીજું, આ પ્રમેયનો ઉપયોગ સમય સંખ્યાઓ p છેદમાં q, આપણે સમજી લીધું q બરાબર 0 નથી, એટલે કે છેદ 0 ન હોય, યાદ રાખજો સમય સંખ્યા માટે ની દશાંશ અભિવ્યક્તિ. હવે દશાંશ અભિવ્યક્તિ એટલે પોઈન્ટમાં દર્શાવવું. કોઈ પણને તમે પોઈન્ટમાં દર્શાવો તો એને દશાંશ અભિવ્યક્તિ કહેવાય. જેમ કે અહીંયા આપણે માનો કે 2/5 છે, તો આપણે 2 ને 5 વડે ભાગીએ તો ભાગી ન શકાય, એટલે અહીંયા પોઈન્ટ મૂકવો પડે, પછી 0 મૂકીએ તો 5 ચોખ્ખું 20, તો આમ 2/5 એટલે 0.4, તો આને કહેવાય દશાંશ અભિવ્યક્તિ. આમ તો 9માં આવી જ ગયેલું છે આપણે દશાંશ અભિવ્યક્તિ વિશે. તો એ દશાંશ અભિવ્યક્તિ ક્યારે શાંત હોય, ક્યારે અનંત આવૃત હોય તે જાણવામાં થાય છે. તો 9માં આપણે શીખાતા શાંત એટલે પોઈન્ટ પછી નિશ્ચિત આંકડા હોય. જેમ કે અહીંયા આપણે પોઈન્ટ પછી માનો કે 2, 3, 5 માની લો કે આવું છે, તો આને કહેવાય શાંત. અનંત અને આવૃત માની લો કે આ રીતના આવે કે 0.23, 23, 23 અને આ ચાલુ જ રહે, તો આને અનંત આવૃત કહેવાય. અનંત એટલે છેક સુધી ચાલુ હોય, આવૃત એટલે રિપીટેડ હોય, પાછું રિપીટ થાય, એને રિકરિંગ કહેવાય ઇંગ્લિશમાં. તો અનંત આવૃત પહેલી છે એ શાંત છે, કારણ કે પોઈન્ટ પછી ફિક્સ જ આંકડા 3 જ છે, એના પછી હવે ચાલુ નથી કંઈ. આની અંદર આ 23, 23, 23 એમ ચાલુ જ રહેશે, માટે એને કહેવાય અનંત આવૃત. તો આપણે સમય સંખ્યા વિશે પણ ભણશું અને એની દશાંશ અભિવ્યક્તિ શાંત ક્યારે હોય અને ક્યારે અનંત આવૃત હોય એ પણ જાણી શકશું આની મદદથી. આ માટે આપણે p છેદ q ના છેદ q ના અવિભાજ્ય અવયવો પર દ્રષ્ટિપાત કરીએ છીએ. એ આપણે આગળ જોશું કે છેદ ઉપરથી કેવી રીતે ખબર પડે કે એ દશાંશ અભિવ્યક્તિ શાંત છે કે અનંત આવૃત છે, એ આપણે આગળ દાખલાઓ છે એમાં જોઈશું. તમે જોશો કે q નું અવિભાજ્ય અવયવોમાં અવયવીકરણ p છેદ q ની દશાંશ અભિવ્યક્તિનું સંપૂર્ણ સ્વરૂપ નક્કી કરે છે. બરાબર જોજો, q નું અવિભાજ્ય અવયવ એટલે કે જે છેદ હોય એ છેદમાં કયા પ્રકારના અવયવો આવેલા છે અવિભાજ્ય, એના ઉપરથી દશાંશ અભિવ્યક્તિ નક્કી થશે કે એ શાંત છે કે અનંત આવૃત, એટલે કે સંપૂર્ણ સ્વરૂપ એના ઉપરથી નક્કી થઈ જાય, છેદ ઉપરથી. યાદ રાખજો, કોઈ પણ સમય સંખ્યાના છેદ ઉપરથી એ દશાંશ અભિવ્યક્તિ કેવી હશે એ આપણે નક્કી કરી શકીએ છીએ. આથી ચાલો આપણે નિરીક્ષણ દ્વારા અભ્યાસનો પ્રારંભ કરીએ. યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય. નીચે દર્શાવેલ લોક કોયડાને વિચારીએ. અહીંયા એક કોયડો એટલે કે કૂટ પ્રશ્ન જેવું આપ્યું છે, આપણે એના વિશે વિચારવાનું છે. આ પરીક્ષા માટે કે એવું નથી, પણ ખાલી વિચારવા માટે, સમજવા માટે. એક વેપારી
રસ્તા પર ઈંડા વેચી રહ્યો હતો. એની પાસે કંઈ જ કામ ન હતું. તેવો એક આળસુ માણસ, જેની પાસે કોઈ કામ નહોતું એવું એક આળસુ માણસ, તે વેપારી સાથે શાબ્દિક દ્વંદ્વમાં ઉતરી ગયો. શાબ્દિક દ્વંદ્વ એનો મતલબ છે આપણે એની હારે માથાકૂટ કરવી, એટલે કે શબ્દોથી બોલવું. ખાલી કોઈ દ્વંદ્વ એટલે ખરેખર યુદ્ધ કહી શકાય, પણ આ યુદ્ધ શાબ્દિક યુદ્ધ છે, એટલે કે ખાલી બોલવાનું, અને તેનું પરિણામ તકરારમાં આવી ગયું. પછી થોડીક માથાકૂટ વધી ગઈ. તેને ઈંડાની ટોપલી ખેંચી લીધી વેપારીની અને જમીન ઉપર પછાડી. ઈંડા તૂટી ગયા. વેપારી પંચાયત પાસે ગયો અને પેલા આળસુ વ્યક્તિ પાસેથી તૂટેલા ઈંડાના પૈસા અપાવવા કહ્યું કે ભાઈ જેટલા ઈંડા તોડી નાખ્યા છે એના પૈસા આપો. પંચાયતે પૂછ્યું કેટલા ઈંડા તૂટી ગયા હતા? તેણે આ પ્રમાણે જવાબ આપ્યો. વેપારી બહુ પાક્કો માણસ છે. જુઓ શું જવાબ આપ્યો કે જો ઈંડાને બે ના સમૂહમાં ગણવામાં આવે ને તો એક ઈંડું બાકી રહે. એટલે કે જો તમે બબે ઈંડા મૂકતા જાઓ તો છેલ્લે એક ઈંડું બાકી રહે. કેટલા છે એમ નથી કહેતો, બરાબર જોજો. કે માનો કે આપણે આમ બબે ઈંડા, આ બે એમ આવી રીતે તમે બબેના ઢગલા કરતા જાઓ તો છેલ્લે એક ઈંડું એવું વધશે કે જેની જોડી બનશે નહીં. આટલું પેલા કીધું એને કે ઈંડાને બબે ના સમૂહમાં મૂકો તો એક ઈંડું બાકી રહે. જો ઈંડાને 3 ના સમૂહમાં ગણવામાં આવે તો 2 ઈંડા બાકી રહે. જો ઈંડાને 4 ના સમૂહમાં ગણવામાં આવે તો 3 ઈંડા બાકી રહે. જો ઈંડાને 5 ના સમૂહમાં મૂકવામાં આવે તો 4 ઈંડા બાકી રહે. 6 ના સમૂહમાં મૂકવામાં આવે તો 5 ઈંડા બાકી રહે. અને જો ઈંડાને 7 ના સમૂહમાં ગણવામાં આવે તો કોઈ ઈંડું બાકી ન રહે. તો આના ઉપરથી તમારે કહેવાનું છે કે ઈંડા કેટલા હતા એમ. તો હજી પ્રશ્ન પાછો છે, હજી આગળ કોયડો એનો કે મારી ટોપલીમાં 150 થી વધુ ઈંડા સમાઈ શકે નહીં. એનો મતલબ એવો થયો કે એની ટોપલીમાં 150 કે એનાથી ઓછા ઈંડા હશે, એનાથી વધારે તો નહીં હોય કારણ કે સમાઈ શકે તેમ નથી. તો તે ટોપલીમાં કેટલા ઈંડા હતા? તો ચાલો આપણે કોયડો ઉકેલવા પ્રયાસ કરીએ. ધારો કે ઈંડાની સંખ્યા એ હતી. ગણતરી કરતા પહેલા એ તો સ્પષ્ટ છે કે એની કિંમત 150 કે એના કરતા ઓછી હોય, એ આપણે ખબર છે, કારણ કે ટોપલીમાં 150 થી વધુ ઈંડા સમાઈ શકે તેમ નથી. માટે કાં 150 હોય કાં 150 કરતા ઓછા હોય. હવે જો ઈંડાની 7 ના સમૂહમાં ગણતરી કરીએ તો કંઈ જ બાકી રહે નહીં. તેથી કોઈક પ્રાકૃતિક સંખ્યા p માટે a બરાબર 7p વત્તા 0 વડે દર્શાવી શકાય. બરાબર જોજો, પ્રાકૃતિક સંખ્યા એટલે આપણે ખબર છે ધન સંખ્યા. પ્રાકૃતિક એટલે ધન સંખ્યા. તો અહીંયા કોઈ p એક એવી ધન સંખ્યા છે કે એને 7 વડે ગુણો, કારણ કે p એક કોઈ સંખ્યા આવશે અને ઈંડાનો સમૂહ 7 ના કરવાના. તો આવા 7 ના કેટલા સમૂહ થશે? તો કે p જેટલા. હું તમને એક ઉદાહરણ આપું કે માની લો કે આપણી પાસે 21 ઈંડા હોય તો 7 ના કેટલા સમૂહ થાય? તો કે 7 તેરી 21 એટલે 3 સમૂહ થાય. તો અહીંયા આપણી પાસે કેટલા ઈંડા છે એ ખબર નથી, એટલે કે એ ઈંડા છે. અહીંયા જો આપણે આમ લખી શકીએ કે 21 બરાબર 7 ગુણ્યા 3 વત્તા એકે ઈંડું વધતું નથી એટલે 0. એવી રીતે આપણી પાસે ટોટલ ઈંડા કેટલા? તો કે એ કેટલાના સમૂહ કર્યા હતા? તો કે 7 ના. તો આવા કેટલા સમૂહ થાય? તો કે p જેટલા સમૂહ થાય માની લો, પ્લસ 0. તો આ રીતે આનો મતલબ છે કે આ સમૂહની સંખ્યા છે. 7 ના કેટલા સમૂહ થાય એ p છે. કદાચ આ કોયડામાં તમને કંઈ ખબર ન પડે તો ચિંતા નહીં કરતા, આ માત્ર સમજવા માટે છે. આના ઉપરથી થોડી આપણે માહિતીનો ઉપયોગ કરશું, એ સમજાઈ જશે તમને. કારણ કે આનો જવાબ તમે લઈ આવી ન શકો તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ ખાલી સમજવા માટે છે. આ એક સ્વરૂપ આપ્યું છે. હવે જો ઈંડાની આપણે 6 સમૂહમાં ગણતરી કરીએ તો 5 ઈંડા બાકી રહે. તો એના માટે આપણે કોઈ પ્રાકૃતિક સંખ્યા q લઈએ તો એ બરાબર 6q, કારણ કે હવે 6 નો સમૂહ છે. આવા કેટલા સમૂહ છે? તો કે q જેટલા, પ્લસ 5 ઈંડા વધે છે તે 6 ના સમૂહ કરીએ છીએ ત્યારે q જેટલા સમૂહ થાય છે પ્લસ 5 ઈંડા વધે છે એટલે a બરાબર 6q વત્તા 5. હવે જો ઈંડાની 5 ના સમૂહમાં ગણતરી કરીએ તો 4 ઈંડા બાકી રહે.
તેથી કોઈક પ્રાકૃતિક સંખ્યા W માટે A બરાબર 5W + 4, કેમ કે 5 5 ના W સમૂહ થાય છે, સમૂહ એટલે એના ભાગ, કે 5 5 વાળા ભાગ W જેટલા થાય છે, W એટલે કોઈ સંખ્યા છે એમ માનવાનું છે અહીંયા, પ્લસ 4 ઈંડા વધે છે. જો 4 4 ના સમૂહમાં ગણતરી કરીએ તો 3 ઈંડા બાકી રહે, તો કોઈક પ્રાકૃતિક સંખ્યા S માટે A બરાબર 4S + 3 વડે દર્શાવી શકાય. એવી રીતે જો ઈંડાની 3 3 ના સમૂહમાં ગણતરી કરીએ તો 2 ઈંડા બાકી રહે. આથી કોઈ પ્રાકૃતિક સંખ્યા T માટે A બરાબર 3T + 2 વડે દર્શાવી શકાય. અને જો ઈંડાની 2 2 ના સમૂહમાં ગણતરી કરીએ તો 1 ઈંડું બાકી રહે. તેથી કોઈ પ્રાકૃતિક સંખ્યા U માટે A બરાબર 2U + 1 વડે દર્શાવી શકાય. આના ઉપરથી તમને કઈ ખબર પડી કે જો 7 7 નો સમૂહ કરે ને તો 0 ઈંડું વધે છે, એનો મતલબ કે એની પાસે જે ઈંડા છે તે 7 વડે ભાગી શકાય એવા છે. જો 6 6 ના સમૂહ કરો તો 5 ઈંડા વધે છે, એટલે કે જો તમે 6 રાખો તો એના કરતા એક ઓછું ઈંડું વધે છે. જુઓ, એવી રીતે તમે 5 રાખો તો એક ઓછું ઈંડું એટલે 4 વધે છે, 4 રાખો તો 3 વધે છે, 3 રાખો તો 2 વધે છે, 2 રાખો તો 1 વધે છે. જુઓ, માટે હવે આગળ વાત કરીએ આપણે. દરેક કિસ્સામાં આપણે આપેલ A નો ધન પૂર્ણાંક B, એટલે કે આપણા ઉદાહરણમાં B ની કિંમત કેટલી છે અહીંયા, તો કે 7 6 5 4 3 અને 2 છે. હવે બીજી એક વાત, આખા ચેપ્ટર દરમિયાન તમારે 2 વસ્તુ યાદ રાખવાની છે, એક A અને બીજું B. મેં તમને પહેલાય કીધું તું, પાછું કહું છું, બરાબર જોજો. એનો મતલબ છે ભાજ્ય, એટલે કે મૂળ સંખ્યા, અને B એટલે ભાજક. ખાસ ધ્યાન રાખજો, B એટલે ભાજક. આખા ચેપ્ટરમાં આ 2 વસ્તુને યાદ રાખવાની છે. ત્રીજી Q પણ આવશે, પણ એ પછી Q અને R, પણ A અને B માટે આટલું યાદ રાખજો. A એટલે ટોટલ સંખ્યા અને B એટલે એને ભાગનાર, એટલે કે ભાજક. તો અહીંયા આપણે ટોટલ A સંખ્યા છે અને ભાજક કેટલા છે, તો કે પહેલા કિસ્સામાં 7, બીજામાં 6, ત્રીજામાં 5, પછી 4 3 2 છે, એના વડે ભાગાકાર થાય અને શેષ R વધે છે. દરેકમાં શેષ વધતી જ હતી. જો 7 વડે આપણે ભાગીએ એટલે કે સમૂહ બનાવીએ તો 0 શેષ, 6 હોય તો 5, 5 હોય તો 4, 4 હોય તો 3, 3 હોય તો 2, 2 હોય તો 1 શેષ વધતી હતી. આપણા ઉદાહરણમાં R ની કિંમત ક્રમિક રીતે 0, 5, 4, 3, 2 અને 1 છે, જે આપણે વાત કરી કે જો તમે 7 વડે ભાગો તો શેષ 0, 6 વડે ભાગો તો 4, 5 વડે ભાગો તો 4, 4 વડે ભાગો તો 3, 3 વડે ભાગો તો 2 અને 2 વડે ભાગો તો 1 શેષ વધતી હતી. અને શેષ B કરતા ઓછી છે તો છે જ હંમેશા શેષ B એટલે ભાજક. મેં પહેલાય કીધું તું, યાદ રાખજો. જ્યારે આપણે આવા સમીકરણો લખીએ છીએ ત્યારે આપણે પ્રમેય 1.1 આપેલ યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય વાપરીએ છીએ. બરાબર યાદ રાખજો. આ જે રીતો લખેલી હતી ને ઉપર, જેની નીચે આપણે લાઈન કરેલી છે, એ યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય છે 1.1. આ રીતે એમાં લખી શકાય છે. અહીંયા જુદી જુદી સંખ્યા છે, આપણે એક ફિક્સ સંખ્યાથી પણ લખશું, પણ આ એ છે યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય. ફરી આપણે આપણા કોયડા તરફ જઈએ. તમને કોઈ ખ્યાલ આવે છે કે આપણે તેને કેવી રીતે ઉકેલી શકીએ? હા, આ બધી જ સ્થિતિનું સમાધાન કરે તેવા 7 ના ગુણિત શોધવા જોઈએ. 7 ના ગુણિત એટલે 7 ના ગુણાકારમાં આવતા હોય એવા. 7 × 7, 7 × 2 14, 7 × 21, 7 × 28. આ રીતે પ્રયત્ન અને ભૂલ પરથી. હવે આ પ્રયત્ન અને ભૂલ એ ગુજરાતી એને કરી નાખ્યું છે. ખરેખર સાચો એનો ઇંગ્લિશ વર્ડ છે ટ્રાય એન્ડ એરર. ટ્રાય એન્ડ એરર. ટ્રાય એટલે પ્રયત્ન, એરર એટલે ભૂલ. આ ટ્રાય એન્ડ એરર નામની મેથડ આવે છે. તો એ ઉપરથી, એટલે કે લસાઅની સંકલ્પનાનો ઉપયોગ કરતા તમને એની પાસે 119 ઈંડા હતા એવી માહિતી મળી શકે. આ કેવી રીતે ખબર પડે? તો મેં તમને કીધું એમ, તમારે 7 ને
પાડો આગળ વધારી જવાનો, જેમ કે 7 દાણ 70, પછી 10 આવી ગયા, હવે 11, 7 ગુણ્યા 11, 11 સત્તા 77, પછી 12 સત્તા 84, 13 સત્તા 14 સત્તા, આવી રીતે વધે જ જાવ ક્યાં સુધી 150 ની નીચેનો આંકડો રહેવો જોઈએ, એનાથી વધારે થવો જોઈએ નહીં. હું તમને ગણીને બતાવું. અહીંયા આપણે આટલાથી ચાલુ કર્યું કે 16 સત્તા 112, 17 સત્તા 119, 18 સત્તા 126, 19 સત્તા 133, 20 સત્તા 140, 21 સત્તા 147, પણ આપણે 150 કે એનાથી નીચે રહેવાનું હતું, એટલે 22 સત્તા 154 આપણા માટે ચાલશે નહીં. હવે તો આપણે 7 વડે ભાગી શકાય એવી સંખ્યા તો 147 પણ હતી, તો ઈંડાની સંખ્યા 119 કેમ કીધી, 147 કેમ ના કીધી? કારણ કે બીજી શરતો પણ હતી ને. હવે તમે વિચારો કે 147 ને તમે 6 વડે ભાગી શકો અને ભાગી શકાય તો 5 શેષ વધે છે કે નહીં, પેલા એ ચેક કરી લ્યો. જો 6 વડે ભાગી શકીએ ને 5 શેષ વધે તો ચાલે, પણ હજુ તો પછી એને 5 વડે ભાગવાનું, તો 4 શેષ વધવી જોઈએ, અને ઈ જો વધતું હોય તો પછી આપણે 4 વડે ભાગીને 3 શેષ વધવી જોઈએ, 3 વડે ભાગો તો 2 શેષ. આ બધા નિયમનું પાલન થવું જોઈએ. એટલે આટલી સંખ્યા પેલા એવી છે કે જે 7 વડે ભાગી શકાય છે, બરાબર જોજો. એટલે આટલી સંખ્યામાંથી કોઈ હશે એ પાકું થઈ ગયું. પછી બીજું તમારે પરિણામ જોવાનું કે હવે 6 વડે કેટલી ભાગી શકાય અને શેષ 5 વધવી જોઈએ. 6 વડે ભાગવાથી 5 શેષ શેમાં વધે છે એ જોવાનું. તો 119 બધા માટે લાગુ પડશે. તમે એને 7 વડે ભાગો તો શેષ 0 આવશે, 6 વડે ભાગો તો શેષ 5 આવશે, 5 વડે ભાગો તો 4 આવશે, 4 વડે ભાગો તો 3 આવશે, 3 વડે ભાગો તો 2 આવશે, ને 2 વડે ભાગો તો 1 આવશે. તમે ટ્રાય કરી લેજો, આ રીતે જશે. બાકી કોઈ પણને તમે આ રીતે ભાગી શકશો નહીં. માટે ઈંડાની સંખ્યા 119 હશે. હવે યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેયનો પરિચય મેળવવા માટે નીચે આપેલ પૂર્ણાંકોના યુગ્મ એટલે જોડી વિશે વિચારવાનું છે. આપણે જોડી છે 17 અને 6, 5 અને 12, 20 અને 4. તો એના વિશે આપણે નેક્સ્ટ પેજમાં વિચારશું. એની પહેલા આપણે આ ફૂદડી આપી હતી, કોયડો શરૂ કર્યો ને ત્યાં, આ એ રામપાલ અને અન્યો દ્વારા લિખિત ન્યુમેરેસી કાઉન્ટ્સ માં આપેલ કોયડાનું સુધારેલું સ્વરૂપ છે. એટલે કે આ જે ન્યુમેરેસી કાઉન્ટ્સ ની અંદર એને આવો કૂટ પ્રશ્ન કે કોયડો આપ્યો છે, એમાં થોડોક ફેરફાર કરી અને આ કોયડો બનાવેલો છે. પણ એ કોયડાને આપણે ક્યાંય યાદ રાખવાની કે કાંઈ જરૂર નથી, એ માત્ર સમજવા માટે હતું. હવે આ જે પૂર્ણાંકોના યુગ્મ છે એના વિશે આપણે વિચારીએ. બીજું, આ ચેપ્ટર ટોટલ 4 માર્ક્સનું છે, એટલે કે બોર્ડની અંદર આમાંથી 4 માર્કનું પૂછાય છે. એમાં 2 માર્કના 2 દાખલા પૂછાય છે આની અંદર, અને મોટે ભાગે નાના દાખલાઓ છે. મોટા દાખલાઓ હોય તો એ 2 માર્કમાં ન પૂછી શકે, પણ નાનાઓ જ છે આમાં. હવે આપણે જે આગળ જોડીઓ આપી હતી એના વિશે આપણે થોડીક વાત કરવાની છે. તો એમાં લખ્યું છે કે આ કોયડામાં દર્શાવ્યા પ્રમાણે આપણે દરેક યુગ્મ એટલે કે જોડી વચ્ચેની નીચે પ્રમાણે સંબંધ દર્શાવી શકીએ. જેમ કે 17 અને 6 હતા, તો 17 બરાબર કેટલા, તો કે 6 ગુણ્યા 2 વત્તા 5. કારણ કે 6 વડે 17 ને ભાગો તો 6 દુ 12 અને 5 શેષ વધે, એટલે કે 17 માં 6 2 વખત આવે, એટલે કે 6 ને 6 12. 17 માંથી 12 જાય તો 5 શેષ વધે. ટૂંકમાં ભાગાકાર કરવાનો છે, બીજું કંઈ નથી. 6 છે એ ભાજક છે, 2 ભાગફળ છે અને 5 શેષ છે. હવે 5 ને 12 વડે ભાગો તો 12 ગુણ્યા 0 વત્તા 5. કેમ કે 12 એ 5 થી મોટા હોવાથી આ સંબંધ આમ જ થશે. કારણ કે 5 ને 12 વડે ભાગો તો તમે ભાગી ન શકો, એટલે 12 ગુણ્યા 0 એટલે 0, એટલે 5 ના 5 વધે પાછા. બરાબર યાદ રાખજો, કારણ કે 5 ને તમે આમ 12 વડે ભાગી શકતા નથી. ભાગો તો પોઈન્ટમાં આવે, પણ આપણે શેષ વધારવી હોય તો કે 12 ગુણ્યા 0 એટલે 0 અને 5 માઇનસ 0 એટલે 5. આમ 12 વડે ભાગવાથી ભાગફળ 0 આવે અને શેષ 5 ની 5 વધે. એવી રીતે 20 એટલે 4 50 20, મતલબ કે શેષ 0 છે, તો અહીં 4 ના 5 ગણા 20 થાય અને કંઈ જ શેષ ન વધે.
હવે ધન પૂર્ણાંકો એ અને બી ના પ્રત્યેક યુગ્મ માટે એટલે કે આ જોડી માટે એ અને બી મેં તમને પહેલાય કીધું હતું એ એટલે જે મૂળ સંખ્યા છે કે પૂર્ણાંક પૂરી સંખ્યા છે અને બી એટલે એનો ભાજક છે એના માટે નીચેના સંબંધને સંતોષે તેવી પૂર્ણ સંખ્યાઓ ક્યુ અને આર મળે. બરાબર જોજો, આપણે વાત આગળ થઈ હતી ક્યુ અને આર. ક્યુ એટલે ભાગફળ અને આર એટલે શેષ. ક્યુ ને કોશન્ટ કહેવાય છે, આર ને રિમાઇન્ડર કહેવાય છે. રિમાઇન્ડર એટલે શેષ, કોશન્ટ એટલે ભાગફળ. તો અહીંયા નીચેના સંબંધને સંતોષે એવી પૂર્ણ સંખ્યાઓ ક્યુ અને 0 મળે છે. હવે પૂર્ણ સંખ્યા એટલે ડબલ્યુ. પૂર્ણ સંખ્યામાં 0 1 2 3 4 અનંત સુધી આવે. તો અહીંયા ક્યુ અને આર કેવી સંખ્યા મળે છે એ જોજો કે સૌથી પહેલા એ બરાબર બી એને ગુણ્યા ક્યુ પ્લસ આર. આર કેવી હોય તો કે આર ની કિંમત 0 કે 0 કરતા મોટી પણ બી કરતા નાની. હવે અહીંયા સમજવા માટે તમારે પાછું બહુપદી ચેપ્ટર આપણે જે ભણી ગયા હતા એના અંદર જવું પડશે. હું તમને થોડી વિગત આપી દઉં એની. હવે અહીંયા આપણે આ લખેલું છે કે એ બરાબર બી ક્યુ વત્તા આર, જ્યાં આર ની કિંમત 0 કે 0 થી મોટી અને બી કરતા નાની. હવે એ એટલે મેં તમને આગળ પણ વાત કરી કે એ એટલે ભાજ્ય, એટલે કે આ સંખ્યાને આપણે ભાગવાના છે. કોના વડે તો કે બી વડે. બી એટલે ભાજક, બી એટલે ભાજક અને ક્યુ એટલે ભાગફળ. ક્યુ એટલે ભાગફળ અને આર એટલે તમને ખબર છે શેષ. તો તમને જો યાદ હોય તો આપણે બહુપદીમાં આ રીતે જ લખેલું કે ભાજ્ય બહુપદી બરાબર ભાજક બહુપદી ગુણ્યા ભાગફળ. આ ગુણાકાર જ કહેવાય, આ છે એ ગુણાકારમાં છે. તો ભાજ્ય બહુપદી બરાબર ભાજક બહુપદી ગુણ્યા ભાગફળ બહુપદી વત્તા શેષ બહુપદી. એટલે કે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. અને શેષ કેટલી હોય તો કે 0 શેષ હોય અથવા 0 થી મોટી પણ હંમેશા ભાજક કરતા નાની. મેં તમને પહેલાય કીધું હતું. આપણે પાછું એક ઉદાહરણ જોઈ લઈએ. આપણે 51 ને 17 વડે ભાગીએ તો 17 તેરી 51. પેલા જોઈ લેજો શેષ 0. તો આને આપણે કેવી રીતે લખી શકીએ તો કે સૌથી પહેલા 51 એટલે કે એ, આ એ છે આપણા માટે, આ બી છે, આ ક્યુ છે અને આ આપણા માટે આર છે. તો 51 બરાબર બી એટલે 17 એને ગુણ્યા ક્યુ એટલે 3 વત્તા શેષ એટલે 0. તો શેષ કેટલી હોય તો કે 0 કે 0 કરતા મોટી પણ ભાજક કરતા નાની. હવે બીજું ઉદાહરણ આપણે જોઈ લઈએ. 65 ભાગ્યા 9, 9 સત્તા 63. શેષ કેટલી વધી તો કે 2. તો અહીં આપણે એ જ રીતે લખીએ તો પેલા 65 પછી ભાજક એટલે 9, ભાગફળ એટલે 7 અને શેષ એટલે 2. જુઓ જી શેષ 0 થી મોટી છે તો કે હા, અને ભાજક એટલે કે 9 કરતા નાની છે તો હા. તો તમે આવા કોઈ પણ ભાગાકાર કરશો તો આ જ રીતે, એટલે કે એ બરાબર બી એને ગુણ્યા ક્યુ વત્તા આર સ્વરૂપે લખી શકશો. તો આપણે એ બરાબર બી ક્યુ વત્તા આર, આર એટલે શેષ જે 0 કે 0 કરતા મોટી હોય પણ બી કરતા નાની હોય. આપણે નોંધીએ કે ક્યુ અથવા આર શૂન્ય પણ હોઈ શકે, એ આપણે ખબર છે. ક્યુ અથવા આર બંને, હમણાં આપણે એક જોયું હતું ને કે 5 ને 12 વડે ભાગ્યા તો ક્યુ 0 આવ્યું હતું, આર તો 0 હોય જ, હમણાં આપણે જોયું. પરંતુ બંને એક સાથે શૂન્ય ન હોય, એ યાદ રાખજો. કાં ભાગફળ શૂન્ય હોય કાં શેષ શૂન્ય હોય, પણ ભાગફળ અને શેષ એક સાથે બંને શૂન્ય હોય એવું બની શકે નહીં. હવે નીચે દર્શાવેલ ધન પૂર્ણાંકો એ અને બી ના યુગ્મ માટે તમે પૂર્ણાંકો ક્યુ અને આર શોધવા પ્રયત્ન કરી શકશો. તો આપણે કરી શકશું. 10 અને 3, તો 10 ને 3 વડે ભાગો એટલે મળી જશે. 10 ને 3 વડે ભાગીએ
એટલે આપણે મળી જાય 10 ભાગ્યા 3, 3 તેરી 9, એટલે 1 વધ્યું તો આને આપણે લખશું 10 બરાબર ભાગફળ અહીંયા ભાજક 3, ભાગફળ 3 અને શેષ વૈધી છે 1. આ રીતે આપણે એને લખી શકીએ. એવી જ રીતે આપણે બીજું જોઈએ. બીજું છે 4 અને 19, એટલે 4 એટલે એ એટલે ભાગાકારની અંદર રહેવા જોઈએ, એટલે કે ભાજ્ય છે, અને 19 ભાજક છે. તો 4 ને આપણે 19 વડે ભાગીએ તો આપણે આની પહેલા જોયું હતું કે ભાગી ન શકાય એટલે 0. 19 ગુણ્યા 0 એટલે 0, 4 શેષ વૈધી બરાબર. જોજો અહીંયા ભાગફળ શૂન્ય આવેલું છે પણ શેષ શૂન્ય નથી, બંને એક સાથે શૂન્ય ના હોય. આને લખાય 4 એના બરાબર ભાજક એટલે 19 એને ગુણ્યા ભાગફળ એટલે શૂન્ય પ્લસ શેષ એટલે 4, એટલે ખરેખર 4 જ છે. તો આ રીતે આપણે a બરાબર b ગુણ્યા q પ્લસ r લખી શકીએ. હવે આગળનું જોઈએ. અહીં આપણે 81 ભાગ્યા 3 છે. તો હવે 3 દુ 6, 8 માંથી 6 જાય તો 2 વધે, ઉપરથી આપણે 1 લઈ આવીએ એટલે 21, 3 સત્તા 21. શેષ કેટલી વધે તો કે 0 વધે છે. જુઓ તો આને કેમ લખશું તો કે પહેલા 81 બરાબર ભાજક 3 ભાગફળ 27 એને ગુણ્યા શેષ તરીકે આપણે 0 મૂકશું. તો આ પણ લખાઈ ગયા. a બરાબર b ગુણ્યા q વત્તા r. બસ આ રીતે આપણે એને લખી શકીએ. અહીં એને આપણને q અને r શોધવાના કીધા હતા, તો આપણી પાસે q અને r મળી ગયા. આ રીતે લખો એટલે q અને r મળી જાય. તમે નોંધ્યું કે q અને r અનન્ય છે. અનન્ય એટલે એક અને માત્ર એક જ, એટલે કે q પણ એક જ આવશે અને r પણ એક જ, એટલે એક મતલબ એના સિવાય બીજો કોઈ. માની લો કે તમે 10 ને 3 વડે ભાગો તો 3 તેરી 9, એટલે કે ભાગફળ 3 આવશે અને શેષ 1 આવશે. એના સિવાય બીજું કોઈ આવી શકે નહીં, એટલે કે ફિક્સ જ છે 3 અને 1. તેથી તે 0 લેસ ધેન ઓર ઇક્વલ r લેસ ધેન b માટે, એટલે કે r ની કિંમત 0 કે 0 થી મોટી અને b કરતા નાની માટે a બરાબર bq પ્લસ r નું સમાધાન કરતા હોય એવા પૂર્ણાંકોની એકમાત્ર જોડ મળે છે. હમણાં આપણે જોડ મળી હતી, જે 10 ને 3 વડે ભાગ્યા તો આપણે 3 તેરી 9 કર્યા હતા, એટલે 3 અને શેષ હતી 1. પછી 4 ને 19 વડે ભાગ્યા તો ભાગફળમાં 0 આવ્યો અને શેષ આવી 4, એટલે આ જોડી મળી. 81 ને આપણે જ્યારે 3 વડે ભાગ્યા ત્યારે ભાગફળમાં 27 આવ્યા હતા અને શેષ તરીકે 0 આવી હતી. તો આવી એકમાત્ર જોડ મળે. આના સિવાય તમે ભાગાકાર કરો, આના સિવાય બીજી એકેય જોડી નહીં મળે. 10 ને 3 વડે ભાગો તો આ જ મળશે, 4 ને 19 વડે ભાગશો તો આ જ મળશે, અને 81 ને 3 વડે ભાગો તો આ જ મળે. આના સિવાય કોઈ સંખ્યા તમને મળે નહીં. આ સમાધાન કરે છે, એટલે કે એનો ઉકેલ મળે ત્યારે માત્ર પૂર્ણાંકોની આ એક જ જોડી મળશે. તમને એવી અનુભૂતિ પણ થઈ હશે કે આપણે ભાગાકારની જે લાંબી પ્રક્રિયા વર્ષોથી કરતા આવ્યા છીએ તેનું આ તો માત્ર નવા સ્વરૂપે પુનઃવિધાન છે, એટલે કે ભાગાકાર જ છે. આમ તો ખાલી એનું વિધાન કે વાક્ય અલગ છે, નવા સ્વરૂપનું છે, અને તેમાં આ પૂર્ણાંકો q અને r અનુક્રમે ભાગફળ અને શેષ છે, એટલે કે ભાગાકાર કરતા તો એ જ છે. આપણે આ પરિણામને ઔપચારિક રીતે નીચેના સ્વરૂપમાં સામાન્ય વિધાન સ્વરૂપે મૂકી શકીએ. તો પ્રમેય 1.1 યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય એને કહેવાય છે. એ છે કે આપેલ ધન પૂર્ણાંકો a અને b ને સંગત અનન્ય અનઋણ પૂર્ણાંકો, અનઋણ એટલે બરાબર જોજો ઋણ ન હોય એવા. અહીંયા ધન પૂર્ણાંકોનો મતલબ છે શૂન્ય લેવાનું નથી, એટલે કે a અને b માંથી એક પણ શૂન્ય નહીં હોય, પણ હા q અને r શૂન્ય હોઈ શકે છે. બરાબર યાદ રાખજો. એટલે a અને b ધન પૂર્ણાંકો છે, એને સંગત, સંગત એટલે એને અનુરૂપ
અનન્ય એટલે કે એક અને માત્ર એક અનઋણ પૂર્ણાંકો એટલે કે ઋણ ન હોય એવા પૂર્ણાંકો ક્યુ અને આર એવા મળે કે જેથી આપણે લખી શકીએ a બરાબર bq પ્લસ આર, જ્યાં 0 લેસ ધેન ઓર ઇક્વલ આર લેસ ધેન બી એટલે કે આર ની કિંમત 0 કે 0 થી મોટી અને બી થી નાની મળે છે. નોંધ, ક્યુ અનઋણ છે એટલે કે ઋણ ન હોય એવું, પરંતુ ક્યુ તથા આર બંને સાથે શૂન્ય નથી. આપણે જોયું કે ક્યુ શૂન્ય હોય કે આર હોય, બે એક આરે શૂન્ય ન હોય. આ પરિણામ લાંબા સમયથી પ્રચલિત છે, પરંતુ તેની પ્રથમ વખત નોંધ યુક્લિડની એલિમેન્ટ બુક જે 7માં લેવાઈ હતી. હવે આપણે 9મા ધોરણની અંદર 5મા ચેપ્ટરમાં આવેલું હતું કે યુક્લિડ છે એને આવા પ્રકરણ કે ચેપ્ટર કે બુક એવી 13 બુકમાં બધું એને સમાવેશ કર્યો હતો. તો આ જે છે એ નોંધ છે યુક્લિડની બુક જે 7 છે એમાં લેવાઈ હતી, એલિમેન્ટ નામની. એને એના પુસ્તકોને એલિમેન્ટ નામ આપ્યું હતું અને 13 એના પુસ્તક બનાવ્યા હતા. તો યુક્લિડની ભાગ પ્રવિધિ આ પૂર્વ પ્રમેય પર આધારિત છે. યુક્લિડે જે ભાગ પ્રવિધિ આપી હતી આ પ્રમેય ઉપર જ આધારિત હતી. આપણે એક અલ્ગોરિધમ આવે છે, અલ્ગોરિધમ હોય કમ્પ્યુટરમાં પણ તમારે આવતું હશે, એનો ફ્લો ચાર્ટ હોય. એમાં એ અલ્ગોરિધમ છે એ મોહમ્મદ ઇબ્ન મુસા અલ ખ્વારિઝમી એને શોધેલું હતું. એ પર્શિયન ગણિત શાસ્ત્રી હતો અને અલજિબ્રા ઉપરથી આ અલ્ગોરિધમ આવેલું હતું. યુક્લિડની ભાગ પ્રવિધિ એ આપેલા બે ધન પૂર્ણાંકોનો ગુસા શોધવા માટેની જ પ્રવિધિ છે. બે ધન પૂર્ણાંક એટલે એ અને બી નો ગુસા શોધવા માટેની પ્રવિધિ એટલે કે રીત છે, જેના વડે ધન પૂર્ણાંકો એ અને બી બંને વિભાજ્ય હોય એવો મોટામાં મોટો ધન પૂર્ણાંક ડી એ અને બી નો ગુસા છે. બરાબર યાદ રાખજો, પૂર્ણાંકો એ અને બી બંને વિભાજ્ય હોય તેવો મોટામાં મોટો ધન પૂર્ણાંક બંનેમાં આવેલો હોય એ ડી એ અને બી નો ગુસા છે. એટલે ગુસા માટેનો સંકેત અહીંયા આપણે ડી છે. હવે આપણે એક ઉદાહરણ દ્વારા પ્રવિધિ શીખવાની છે. ધારો કે આપેલા બે પૂર્ણાંકો 455 અને 42 નો ગુસા શોધવો છે, તો આપણે મોટા પૂર્ણાંક 455 થી શરૂઆત કરીશું, ત્યારબાદ એની ઉપર આપણે યુક્લિડનું પૂર્વ પ્રમેય વાપરીશું. હવે યુક્લિડની ભાગ પ્રવિધિ મુજબ આપણે ગુસા કેવી રીતે શોધી શકીએ એ આપણે રીત જોવાની છે. આ બધા 2 માર્કના દાખલાઓ છે. યાદ રાખજો, ગુસા શોધવા માટે બે રીત છે. એક અવિભાજ્ય અવયવની રીત છે અને બીજી યુક્લિડની પૂર્વ પ્રમેયની રીત છે, એટલે કે ભાગ પ્રવિધિ વાળી રીત છે. તો આપણે પહેલા આજે જે ભાગ પ્રવિધિ શીખવાની છે તે યુક્લિડની ભાગ પ્રવિધિ મુજબ ગુસા શોધવાની વાત છે. તો 455 અને 42 નો ગુસા કેવી રીતે શોધી શકાય તે આપણે જોઈએ. હવે બરાબર જોજો કે આપણે જ્યારે ગુસા શોધવાનું કહેવામાં આવે ત્યારે જે મોટો અંક અથવા તો મોટી સંખ્યા હોય એ બરાબરની ડાબી બાજુએ મૂકવાની છે અને નાની સંખ્યા હોય એ બરાબરની જમણી બાજુએ મૂકવાની છે. એટલે આપણે 455 ડાબી બાજુએ મૂક્યા, 42 જમણી બાજુએ મૂક્યા. બરાબર યાદ રાખજો, મોટી સંખ્યા બરાબરની ડાબી બાજુએ અને નાની સંખ્યા આ બાજુએ. હવે તમારે શું કરવાનું છે, 455 ને 42 વડે ભાગવાના છે. પણ ખાસ યાદ રાખજો, 455 ને 42 વડે ભાગો ત્યારે શેષ કોઈ વધે અથવા 0 આવવી જોઈએ એ રીતે. પણ પોઈન્ટમાં નથી લઈ આવવાનું ભાગફળ, યાદ રાખજો, પોઈન્ટમાં નહીં. કંઈક શેષ વધે તો ભલે વધે, કાં 0 વધવી જોઈએ, કાં પણ આપણે ઘણી વખત 0 ઉતારીને ભાગ ચલાવીએ અને પોઈન્ટ મૂકીએ એ રીતે ભાગાકાર કરવાનો નથી. જેમ કે હું તમને અહીંયા બતાવી દઉં. તો અહીં આપણે 42 એકા 42, 5માંથી 2 જાય તો 3 વધ્યા, ઉપરથી 5 ઉતાર્યા. ભાગ હવે હાલી શકે એમ નથી એટલે ભાગમાં આપણે શૂન્ય મૂકી દઈએ. એટલે 42 દાણ 420, આમ તો 42 દાણ 420
હવે 455 માંથી 420 જાય તો 35 વધ્યા. હવે તમે અહીંયા 0 ઉતારીને ભાગ હલાવવો હોય તો અહીં પોઈન્ટ મૂકવો પડે, પણ આપણે એમ કરવાનું નથી. બીજું કે શેષ છે એ ભાજક કરતા નાની છે કે મોટી, તો કે નાની, તો બસ એ શેષ જ કહેવાય. જો અહીંયા 35 જે આવ્યા એટલે કે આ રકમ જો ભાજક કરતા મોટી હોત તો હજી ભાગ ચલાવત, પણ 35 42 કરતા નાના છે માટે એ શેષ લઈ લેવાની છે. તો આપણે એને કેમ લખવાના છે, તો આપણે ખબર છે કે પેલા 400 આપણે આની પહેલા લખેલું છે કે 455 બરાબર ભાજક એટલે 42 ગુણ્યા ભાગફળ એટલે 10 અને વત્તા શેષ એટલે 35. તો આ રીતે એને લખેલું છે, જુઓ. બસ આ જ વસ્તુ, એટલે તો આપણે યુક્લિડનું પૂર્વ પ્રમેય જોયું હતું, એ આ સમજવા માટે જ હતું. એટલે બરાબર જો આવી ગયું 455 બરાબર 42 ગુણ્યા 10 વત્તા 35 એટલે શેષ. આ પેલું સ્ટેપ છે. આટલું થઈ જાય પછી હવે આ જે 42 અહીંયા હોય ને એને આપણે ભાજ્ય તરીકે લેવાનું, એટલે આગળ લઈ લેવાનું ડાબી બાજુએ. આ 42 ડાબી બાજુએ આવી જાય અને શેષ વધી હોય ને એ અહીંયા આવી જાય જમણી બાજુએ. બરાબર યાદ રાખજો. બીજું સ્ટેપ, જો આ સ્ટેપ તમને ન સમજાય તો તમે વારે વારે વિડીયો જોઈને સમજજો. પહેલા કીધું તું મોટી સંખ્યા ડાબી બાજુએ, નાની સંખ્યા જમણી બાજુએ, પછી ભાગાકાર મેં તમને શીખવાડ્યો. એટલે 42 દાણ 420, 455 માંથી 420 જાય તો 35 વધ્યા. આટલું થઈ જાય પછી આ બાજુએ જે મોટી રકમ છે 42 એને અહીંયા લેવાના અને 35 જે શેષ વધી એને અહીંયા લેવાના. હવે પાછો 42 ને 35 વડે ભાગો તો કે 35 એકા 35, 42 માંથી 35 એકા 35 એટલે 35 બાદ કરીએ તો 7 વધે. બરાબર થઈ ગયું. હવે કોને લેવાના, તો કે 35 ને પાછા અહીંયા લેવાના અને 7 ને અહીંયા લેવાના. હવે 7 50 35, તો 35 માંથી 35 જાય તો શેષ કેટલી વધી? 0. 0 શેષ આવી જવી જોઈએ, ખાસ યાદ રાખજો. છેલ્લે 0 શેષ આવી જવી જોઈએ. તો 0 શેષ આવી ગઈ તો આપણે નોંધીએ કે શેષ શૂન્ય મળે છે અને હવે આપણે પ્રક્રિયા આગળ નથી કરી શકતા. આ તબક્કે આપણે એવું નિર્ણયાત્મક રીતે કહી શકીએ કે 455 અને 42 નો ગુસા 7 થાય. હવે ગુસા કેમ ખબર પડે, તો બે રીત છે. એક કે જે છેલ્લું સ્ટેપ હોય એમાં બરાબરની જમણી બાજુનું પેલું હોય એ ગુસા હોય. જો તમારે એમ યાદ ન રાખવું હોય તો આ આખી એની વિધિ છે, એ વિધિની અંદર છેલ્લા સ્ટેપની ઉપરની શેષ જે હોય, આ છેલ્લું સ્ટેપ છે એની ઉપરની જે શેષ હોય એટલે કે 0 ની ઉપર જે સંખ્યા હોય એ ગુસા હોય. બરાબર યાદ રાખજો, એ ગુસા હોય. તો આ રીતે આપણે યુક્લિડની ભાગ પ્રવિધિથી ગુસા શોધી શકીએ છીએ. હવે ફરીથી કહું છું, બે સંખ્યા આપે એટલે પહેલા મોટી સંખ્યા, પછી નાની સંખ્યા, પછી એનો ભાગાકાર કરશું, શેષ લખશું, પછી અહીંયા જે મોટી સંખ્યા એટલે કે 42 જે બરાબરની બાજુમાં હોય એને અહીંયા લેવાના, શેષ હોય એને અહીંયા લેવાના છે. વળી ભાગાકાર કરવાનો 42 ભાગ્યા 35 એટલે 42 ને 35 વડે ભાગીએ તો 35 એકા 35, શેષ વધી 7. વળી પાછું જે બરાબરની નજીક હોય એને અહીંયા લેવાનું અને શેષને અહીંયા લેવાનું. 7 50 35 એટલે કે 35 માંથી 35 જાય તો 0 થઈ ગયા, શેષ 0 આવી ગઈ. આમ 0 ની ઉપર જે શેષ આવેલી હોય એટલે કે 0 ની ઉપર 7 છે તો એ ગુસા હોય, નહીતર 0 ની આગળ પેલું પદ હોય બરાબરની અહીંયા એ પણ શેષ શું આપણે ગુસા છે, એને ગુસા કહેવાય. તો આ યુક્લિડની ભાગ પ્રવિધિ મુજબ આપણે ગુસા શોધીએ છીએ. આ રીતે આપણે ગુસા શોધવાનો છે. આ જ રીતે ઉદાહરણ એક આપ્યું છે કે યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરી 4052 અને 12576 નો ગુસા શોધો. થોડીક સંખ્યા અથવા તો રકમ મોટી છે, પણ આપણે એનો જે મુજબ હમણાં કર્યું એ જ રીતે તમે આનો ગુસા શોધી શકો છો. આનો અભ્યાસ તમે કરી લેજો. બાકી આપણે નેક્સ્ટ ભાગની અંદર હું તમને આ સમજાવી દઈશ. તમે તમારી રીતે સમજવાની કોશિશ કરજો, તમને આવડી જશે. થોડોક ભાગાકાર આવશે વધારે, પણ વાંધો નહીં, હું ભાગાકાર પણ
આપણે શીખવાની કોશિશ કરશું કાલે કે ટૂંકી રીત કેમ કરી શકાય. તમે તમારી રીતે અત્યારે કરજો, પછી હું ટૂંકી રીતે કેવી રીતે આશરે એમ કે આપણે નક્કી કરી શકીએ અંદાજે આ જ આવશે એમ, તો એ આપણે નક્કી કરી લેશું કાલે, એટલે કે નેક્સ્ટ પાર્ટમાં. કારણ કે આપણે રોજનો એક પાર્ટ હોય એટલે આપણે કાલ માટે કહીએ છીએ. અને આ ચેપ્ટર એટલું બધું આમ મોટું નથી, એટલે કદાચ 5, 6, 7 જે પણ પાર્ટ થાય એમાં પૂરું થઈ જશે. એટલે તમારે આની પ્રેક્ટિસ કરવાનો સમય પણ મળી રહેશે, કારણ કે પરીક્ષા પહેલા આની પ્રેક્ટિસ પણ થઈ જશે અને સંભાવનાનો તો છે જ, એની પ્રેક્ટિસ પણ તમે ચાલુ કરી જ દેજો. આ એટલા માટે વારે વારે કહેવામાં આવે છે કારણ કે આપણે એક્ઝામમાં જો સારી તૈયારી કરશું તો સારા માર્ક આવી શકશે અને જેને કારણે આપણું મૂલ્યાંકન છે એ સારું થઈ શકશે. તો હવે આપણે નેક્સ્ટ પાર્ટમાં મળશું.